ભક્તિ દેવી દુઃખી હતા પોતાના દીકરાઓની આ દશા જોઈને. જ્યારે જ્ઞાન અને વૈરાગ્યની આવી દશા હોય ત્યારે ભક્તિ દુઃખી થાય. ભલે ને ભક્તિ યુવાન હોય, પણ એના દીકરા જ્ઞાન વૈરાગ્ય જો વૃદ્ધ હોય, કમજોર હોય, કૃશકાય હોય, હાવ દુર્બળ, ઊભા પણ ન થઈ શકે એવા હોય, ત્યારે ભક્તિ દુઃખી થાય. ભક્તિનો તો મહિમા છે જ, પણ યાદ રાખો જ્ઞાન અને વૈરાગ્યનું પણ બહુ મહત્વ છે. ઘણા ભક્તિનો બહુ મહિમા કરે, પણ જ્ઞાન વૈરાગ્યને એટલું મહત્વ ના આપે. યાદ રાખો, વૃંદાવનમાં યમુનાને કિનારે ભક્તિ દુઃખી થઈને રડતી હતી, કારણ કે ત્યાં બધા ભક્તિને તો મહત્વ આપે, જ્ઞાન વૈરાગ્યને નહીં. કાશીમાં જાઓ, ગંગાના કિનારે જાઓ તો જ્ઞાન વૈરાગ્યને બહુ મહિમા, તો ભક્તિને કોઈ પૂછે નહીં. યાદ રાખો, જ્ઞાન વૈરાગ્ય સંતાન છે, ભક્તિ માતા છે. જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ વાંઝણી છે. અને ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ વગર હોય તો એ અનાથ છે. નમાયા છોકરા કહેવાય એને, અનાથ. ભક્તિ વગરના જ્ઞાન વૈરાગ્ય અનાથ છે, અને જ્ઞાન વગરની ભક્તિ વાંઝણી છે. અને તેથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર પડે. તમારા મનમાં વૈરાગ્ય રાખો, તમારા હૃદયમાં ભગવાનની ભક્તિ રાખો, તમારી બુદ્ધિને જ્ઞાનથી પ્રકાશિત રાખો. બુદ્ધિ ભગવાને આપી છે, બુદ્ધુ બની રહીએ એટલા માટે નહીં, બુદ્ધ થઈએ, પ્રબુદ્ધ થઈએ. ભગવાને માણસ જાતને બુદ્ધિ આપી છે. સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું મનુષ્ય. તો એ બુદ્ધિના દીવડાને પ્રગટ કરો.